નમસ્તે. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 અને રિવિઝન વિડીયો નંબર છે 4. મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. કેટલાક ક્વેશ્ચનની ચર્ચા કરીએ એના પહેલાં હું તમને આજે એક બીજી વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો કેટલાક વિદ્યાર્થીઓ કે જે 2-3 મિનિટ જોઈને વિડીયો પછી જોતા નથી, તો કેટલાક વિદ્યાર્થીઓ આખા વિડીયો જુએ છે, તો કેટલાક વિદ્યાર્થીઓ 50% વિડીયો જુએ છે. તો આજે હું તમને એક નમ્ર અપીલ કરું છું મિત્રો, કે આવા લોકડાઉનના સમયની અંદર આપણે જેટલા વધારે ને વધારે ટોપિક ક્લિયર કરીશું તો આપણે આવનારા સમયની અંદર વધારે મુશ્કેલી નહીં પડે અને એટલા ટોપિક આપણને ક્લિયર થઈ જશે. સો મિત્રો, આજે મારું કહેવું તમને એટલું જ છે કે તમે વિડીયો પૂરેપૂરો જુઓ, તેને સમજો. ન ખબર પડે તો ફોન કરીને તમે જણાવી શકો છો. તેને વોટ્સઅપ પર ઇમેજ જે છે એ ન ખબર પડે એ મુદ્દાને એક ઇમેજ સ્વરૂપે પણ તમે સેન્ડ કરી શકો છો. તો હવે મિત્રો, એટલું આપણે ધ્યાન રાખીશું કે જેટલા વિડીયો હવે આપણે જોઈએ તે પૂરેપૂરા આપણે વિડીયો જોઈશું, જેથી આપણને જે તે ટોપિક કમ્પ્લીટ ક્લિયર થઈ શકે. નહીં તો આપણી જે સંકલ્પના છે, આપણું ચેપ્ટર જ પહેલું છે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, એટલે આ જે બાબતો છે, આ જે ટોપિક આવવાના છે એ ટોપિક એ રસાયણ વિજ્ઞાનનો એક બેઝ છે, તેનો પાયો છે. અને એ જો પાયાના વિચારો જો આપણા દિમાગની અંદર ક્લિયર નહીં થાય તો આગળ પણ એ કચાશ એવી ને એવી જ રહેશે. સો મિત્રો, આપણે ધ્યાનથી વિડીયો પૂરેપૂરો આપણે જોઈશું અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તેની વર્કશીટ છે તે વર્કશીટ પણ આપણે એકવાર વાંચીશું કે શું કહેવા માગે છે. ત્યાર પછી જ આપણે હોમવર્ક કરીશું. વિડીયો જોયા પછી જ હોમવર્ક કરવાનો મિત્રો આગ્રહ રાખજો. વર્કશીટમાંથી જોઈને હોમવર્ક કરવાનું નથી તમારે. તો ચલો, આજનો આપણો વિડીયો નંબર 4. વિડીયો નંબર 4ની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, ગ્લુકોઝ અણુનું આણ્વીય દળ શોધો. મિત્રો, જ્યારે પણ આપણને કોઈ સંયોજનનું કે કોઈ અણુનું આણ્વીય દળ શોધવાનું કહે ત્યારે આપણે ધ્યાનમાં રાખીશું કે તેમાં રહેલા દરેક પરમાણુના પરમાણ્વીય દળ આપણને આવડવા જોઈએ. તો અહીંયા આપણી પાસે 3 પરમાણુ છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કાર્બનનું દળ છે 12, હાઇડ્રોજનનું છે 1 અને ઓક્સિજનનું છે 16. મિત્રો, આપણે સરળતા ખાતર આપણે પૂર્ણ સંખ્યા લઈએ છીએ, જેથી આપણો જે જવાબ છે તે જવાબ પૂર્ણ સંખ્યામાં મળે. તો ચલો, આપણે જ્યારે પણ કોઈ અણુનું આણ્વીય દળ શોધવું હોય તો આપણે કઈ રીતે શોધીએ છીએ તે આપણે આગળ પણ મેં એની ચર્ચા કરી હતી. તો ચલો, કાર્બન, તો કાર્બનની સંખ્યા જેટલી હોય તે પહેલાં લખી દેવાનું 6. ફરી કાર્બનનું પરમાણ્વીય દળ સાથે તેનો ગુણાકાર કરવાનો, તો કાર્બનનું પરમાણ્વીય દળ થયું 12, તો એને એક કૌંસમાં મૂકી દઈશું. ચલો, પ્લસ હવે બીજાનો સરવાળો કરીશું, હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની સંખ્યા છે 12 અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1. અને એ જ રીતે ઓક્સિજનની સંખ્યા છે 6 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16. તો ચલો, આનો ગુણાકાર કરીને આપણે એનું સાદું રૂપ આપીશું, 12 × 72 પ્લસ 12 × 12 અને 16 × 96. તો આ રીતે ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો આપણને 180 યુનિટ એટલે કે તેનું આણ્વીય દળ, કાં તો તેને આપણે બીજા નામે ઓળખીએ છીએ મોલર દળ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ રીતનું જ આજે આપણી જે વર્કશીટ આવશે એમાં બીજા કેટલાક આણ્વીય દળ તમને શોધવાના પૂછેલા હશે, તો તમે આ રીતે તેને શોધી શકશો. ચલો, બીજો આપણે એક પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન છે 12 કાર્બન. 12 કાર્બન એટલે શું? 12 એ કોઈ સંખ્યા એટલે સમસ્થાનિક છે. અહીંયા મિત્રો, 12 કાર્બન એટલે કાર્બન પરમાણુ 12 નથી, 12 નથી, પણ 12 કાર્બન એક સમસ્થાનિક છે. કાર્બનનો એક સમસ્થાનિક કહેવામાં આવે છે. અને 12 જે છે તે તેનું જે કાર્બન છે તેનું પરમાણ્વીય દળ અહીંયા દર્શાવે છે. ઉપર જે અંક હોય તેને પરમાણ્વીય દળ એનું દર્શાવે છે. અહીંયા લખું છું, પરમાણ્વીય દળ દર્શાવે છે. તો આ જે 12
પરમાણવીય દળ ધરાવતા કાર્બનનું દળ ગ્રામમાં મિત્રો આપણે શોધવાનું છે. મિત્રો ગઈકાલના વિડીયોમાં મેં તમને ધ્યાનથી છેલ્લે એક પોઈન્ટની ચર્ચા માટે મેં કહ્યું હતું કે તમે એને ધ્યાનમાં લેજો. તો હા, આપણને ખબર છે કે અહીંયા એક જ પરમાણુ કયો છે, 12 કાર્બન, એટલે એક જ પરમાણુનું દળ આપણે ગ્રામમાં શોધવાનું છે. કયા? તો કાર્બન. એક કાર્બન પરમાણુનું દળ શોધવું છે. પણ મિત્રો આપણને ખબર છે કે પરમાણુની સંખ્યા તો 6.022 ગુણ્યા 10⁻23 હોય ત્યારે આ કાર્બનનું દળ કેટલું હોય? તેના પરમાણવીય દળ જેટલું. એટલે કેટલું હોય? 12 ગ્રામ હશે. તો એક પરમાણુ કાર્બનનો હોય, એક પરમાણુ 12 કાર્બનનો હોય તો તેનું દળ કેટલું? ચોકડી ગુણાકાર કરીશું. સિમ્પલ છે મિત્રો. ગઈકાલે જે છેલ્લી મેં ચર્ચા કરી હતી એ એવોગેડ્રો નંબર છે આ. તો જે તેના પરમાણુના પરમાણવીય દળમાં પરમાણુની સંખ્યા તો 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો આટલા પરમાણુએ 12 ગ્રામ, એટલે કે તેનું પરમાણવીય દળ જેટલું તેનું દળ હોય. તો એક પરમાણુએ કેટલા? તો ચલો ચોકડી ગુણાકાર આપણે અહીંયા કરીશું. તો અહીંયા આવશે 12 / 6.022 ગુણ્યા 10⁻23. તો મિત્રો આનો જે જવાબ છે એ જવાબ સાદુરૂપ આપતા આપણને મળશે 1.99 ગુણ્યા 10⁻23 ઉપર જતા રહેશે. એટલે આટલા ગ્રામ એક કાર્બન પરમાણુનું થશે દળ. ઓકે, ચલો બીજો આવો એક ક્વેશ્ચન પાછળથી પૂછેલો છે તો એ તમારે જાતે જ આપણે ગણવાનો છે. આ રીતે આટલી એવોગેડ્રો નંબર એનું પરમાણવીય દળ હોય તો એક પરમાણુ એ કેટલા? વેરી સિમ્પલ છે. ચલો હવે બીજો એક પ્રશ્ન છે આપણી પાસે. જો આવો પ્રશ્ન આપણને પૂછાય તો આપણે શું કરીશું? કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ. તો અહીંયા PO4 છે તેનો ચાર્જ -3 હોય અને કેલ્શિયમનો ચાર્જ +2 છે, એટલે આ 3 છે તે અહીંયા આવશે ને 2 છે તે નીચે આવશે PO4 ની નીચે. એટલે અણુસૂત્ર એનું બન્યું કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ. તો એમાં કેલ્શિયમ ફોસ્ફેટ અને ઓક્સિજનના પર્સન્ટેજવાર દળનું પ્રમાણ તમારે ગણવાનું છે. તો ચલો મિત્રો, આપણે આવું જ્યારે પર્સન્ટેજવાર દળનું પ્રમાણ શોધવાનું હોય ત્યારે આપણી પાસે પહેલાં પહેલું સૂત્ર છે જ. તો કોઈ પણ તત્વનું દળ હોય તો અહીંયા લખું છું તે સૂત્ર. તત્વનું દળ શોધવા માટે આપણે શું કરવું પડે? ઉપર જે તે એટલે કે સંયોજનમાં રહેલા જે તે તત્વનું દળ અને નીચે આવશે આણ્વીય દળ, સંયોજનનું આણ્વીય દળ આવશે ગુણ્યા 100 આવશે. તો પહેલું મિત્રો આપણે શું કરવું પડે? દરેક તત્વના દળ આપણને ખ્યાલ હોવી જોઈએ અને તેનું આણ્વીય દળ પણ ખબર હોવી જોઈએ. તો ચલો આપણો સમય ન બગડે એટલા માટે મિત્રો હું અહીંયા તમને ત્રણેયના દળ ટૂંકમાં કહી દઉં છું. કેલ્શિયમનું દળ છે મિત્રો 40 યુનિટ થશે. ત્યાર પછી ફોસ્ફરસનું જે દળ છે તે ફોસ્ફરસનું દળ અહીંયા આવશે 31 યુનિટ્સ અને ઓક્સિજનનું દળ તો તમે જાણો જ છો 16. તો કેટલાક એક્ઝામ્પલમાં જે વપરાતા વારંવાર જે કેટલાક તત્વો છે તેનું દળ આપણે મિત્રો યાદ રાખીશું, જેથી આપણને એક્ઝામમાં ન આપેલા હોય તેના પરમાણવીય દળ તો પણ આપણે ગણી શકીએ. અને કેલ્શિયમ ફોસ્ફેટનું મેં પરમાણવીય દળ ઉપર મુજબ મેં ગણ્યું. અહીંયા જે રીતે આપણે આણ્વીય દળ શોધ્યું તે રીતે આ કેલ્શિયમ ફોસ્ફેટનું મેં આણ્વીય દળ પહેલેથી શોધી જ રાખેલું છે. તો એ આણ્વીય દળ એનું મળશે 310 યુનિટ્સ મિત્રો એનું આણ્વીય દળ મળે છે. તો ચલો હવે વારાફરતી આપણે દરેકનું દળ શોધવાનું છે તો એ આપણે શોધીશું. ચલો અહીંયા આપણે ગણીશું વારાફરતી. તો પહેલું છે કેલ્શિયમનું પર્સન્ટેજ દળ. તો કેલ્શિયમનું પર્સન્ટેજ દળ શોધવા માટે કેલ્શિયમના પરમાણુ કેલ્શિયમ ફોસ્ફેટમાં કેટલા છે? 3. અને કેલ્શિયમનું પરમાણવીય દળ 40. કારણ કે અહીંયા તમને ખ્યાલ છે મિત્રો, તમે જુઓ અહીંયા છે Ca3, તો 3 તો મૂકવા જ પડે જેટલા પરમાણુ હોય તેટલા, અને એના ગુણ્યા એનું પરમાણવીય દળ, એટલે એટલું દળ આ આખા સંયોજનમાં છે. તો અહીંયા 3 × 40
અને તેનું આણવીય દળ આપણને મળ્યું 310 અને ઇન્ટુ 100 કરીશું એટલે આનું સાદું રૂપ આપતા આપણને મળશે 38.71 યુનિટ્સ. ચલો એ જ રીતે આપણે શોધીશું ફોસ્ફરસનું પર્સન્ટેજ દળ. તો ફોસ્ફરસના પરમાણુઓ અહીંયા કેટલા છે? તો મિત્રો તમે જોઈ શકો છો ફોસ્ફરસના પરમાણુઓ કેટલા છે? 2 છે. જુઓ PO4 કૌંસની બહાર છે ટ્વાઇસ, તો P કેટલા પરમાણુ કહેવાય? 2 કહેવાશે. બરોબર. તો અહીંયા આપણે લખીશું 2 અને તેનું પરમાણવીય દળ છે 31 ભાગ્યા 310 આણવીય દળ અને ઇન્ટુ 100 કેમ કરવાના? પર્સન્ટેજ છે એટલા માટે. તો ચલો આનું સાદુરૂપ આપણે આપીશું તો એનો જવાબ આવશે 20. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે આપણે અહીંયા પર્સન્ટેજમાં શોધીએ છીએ એટલે એનું પર્સન્ટેજ દળ એટલે અહીંયા યુનિટ્સ એકમ નહીં આવે, પર્સન્ટેજ આવશે. 38.71% કેલ્શિયમના, 20% મળે આપણને ફોસ્ફરસના. હવે આપણે શોધીશું ઓક્સિજનનું પર્સન્ટેજ દળ. તો ઓક્સિજનનું પર્સન્ટેજ દળ શોધવું હોય તો ઓક્સિજન ટોટલ છે 8 અને તેનું પરમાણવીય દળ 16 અને નીચે કુલ આણવીય દળ થશે 310 યુનિટ્સ ઇન્ટુ 100. ચલો આનું સાદું રૂપ આપણે આપીશું તો 41.29% થાય. ટોટલ પર્સન્ટેજ એના થવા જોઈએ 100. મિત્રો થઈ જશે, તમે જોઈ લો, ગણી જો. અહીંયા 71 છે, અહીંયા 29 છે એટલે ટોટલ 100 એક થઈ જશે એટલે ઉમેરાઈ જશે, તો ટોટલ 100% અહીંયા થશે. તો આ રીતે આપણે સંયોજનમાં રહેલા દરેક તત્વોનું પર્સન્ટેજ દળ આપણે શોધી શકીએ છીએ. ચલો મિત્રો હવે આગળ આપણે જોઈશું કે નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા ગણવાની છે. પરમાણુની સંખ્યા ગણવા માટે આપણે ધ્યાન રાખીશું મિત્રો કે 1 મોલમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? હમણાં જ મેં તમને કહ્યું કેટલી હોય? 6.022 ગુણ્યા 1023. તો અહીંયા આર્ગોનના કેટલા મોલ આપેલા છે? 52 મોલ આપેલા છે. તો આપણને ખબર છે કે 1 મોલ હોય આર્ગોન, 1 મોલ આર્ગોન હોય તો તેમાં કેટલી છે? 6.022 ગુણ્યા 1023 પરમાણુ છે. તો 52 મોલ આર્ગોન હોય તો તેમાં કેટલા? ચોકડી ગુણાકાર કરી દઈશું તો 6.022 ગુણ્યા 1023 ઇન્ટુ 52 આવશે અને નીચે આવશે 1. ચલો આનો જવાબ આવશે, આપણે આ ત્રણેયનો ગુણાકાર કરીશું તો એના ગુણાકારની અંદર આપણને જવાબ મળશે 3.131 ગુણ્યા 1025 આર્ગોનના અણુઓ આપણને મળે છે. આર્ગોનના અણુઓ. ઓકે મિત્રો, તો આ રીતે આપણે એને ગણીશું. ચલો અહીંયા બીજું એક આપેલું છે તો HEના 52 યુનિટ્સ. 52 યુનિટ્સ એટલે તેનું દળ આપેલું છે, આણવીય દળ આપેલું છે અહીંયા. પણ HEનું કેટલું પરમાણવીય દળ છે? 52 છે. પણ હકીકતમાં જો સાચું એક HEનું પરમાણવીય દળ કેટલું છે? 4 યુનિટ છે. એક HEનું પરમાણવીય દળ કેટલું થાય? 4 યુનિટ થશે. કેટલું થશે? 4 યુનિટ. તો અહીં આગળ આપણને ખ્યાલ છે કે 4 યુનિટ એટલે કે પરમાણવીય દળ હોય 4 યુનિટ્સ ત્યારે એના પરમાણુની સંખ્યા કેટલી? હા, તમને ખ્યાલ આવી ગયો. 6.022 ગુણ્યા 1023 હોય. તો 52 યુનિટ્સ એ કેટલી હોય? ચલો ચોકડી ગુણાકાર કરીશું અહીંયા પણ. 6.022 ગુણ્યા 1023 ભાગ્યા અહીંયા ઇન્ટુ 52 ભાગ્યા થશે 4. તો ચલો અહીંયા 13 ગુણ્યા 6.022 એટલે એનો જે જવાબ છે તે જવાબ આવશે તો એનો જવાબ છે મિત્રો 7.828 ગુણ્યા 1024 અણુ એના થશે. અહીંયા અણુ એટલા માટે આપણે કહીએ છીએ કે 4 યુનિટ છે એક HEનો અણુ થાય એટલા માટે મિત્રો. કાં તો એને અણુ સ્વરૂપે લખવું હોય તો આપણે 13 પણ કહી શકીએ છીએ. હા મિત્રો, એટલે અણુ ટોટલ થશે 13, કારણ કે 13 અણુ એટલા માટે કે 52 યુનિટ્સ ભાગ્યા જો આપણે 4 કરીશું તો ટોટલ 13 અણુ HEના બને. પરંતુ 13 અણુના પરમાણુઓ આ ગણવા હોય તો આપણે 13 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 કરવી પડે.
તો આટલો જવાબ આપણને અહીંયા આપણે ચેકી નાખીશું. અહીંયા પરમાણુ આપણે એને કહીશું, પરમાણુની સંખ્યા. આટલું આપણે ધ્યાનમાં રાખીશું. ચલો મિત્રો, આ એક પ્રશ્ન તમે સમજી લો. ઓક્સિજનના એક પરમાણુનું વજન શોધવાનું છે. તો આગળ પણ આપણે કાર્બનના એક પરમાણુનું વજન શોધ્યું કે નહીં, તો એ જ રીતે આપણે શોધીશું. કેવી રીતે આપણે સમજી લઈએ પહેલા. તો ચલો, ઓક્સિજનના એક પરમાણુનું દળ શોધવા માટે આપણે શું કરવું પડે? તો એના પરમાણુઓની સંખ્યા લખવી પડે ને. 6.022 ગુણ્યા 1023 ઓક્સિજનના પરમાણુ હોય ત્યારે તેનું દળ કેટલું? તો કે તેના પરમાણુય દળ જેટલું. કેટલું હોય મિત્રો? હા, 16. બરોબર. તો એક પરમાણુએ તેનું દળ કેટલું? ચોકડી ગુણાકાર કરી નાખીશું. તો આ એક્ઝામ્પલ તમને 100% આવડશે. ચલો આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો મિત્રો, આગળનો આપણો એક્ઝામ્પલ છે આયનના એક ઓક્સાઇડમાં. મિત્રો, આયનનો એક ઓક્સાઇડ આપેલો છે જેમાં દળથી 69.9% આયન છે અને 30.1% ડાયઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. મિત્રો, અહીંયા આપણે શોધવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે મેં તમને આગળ પણ શીખવેલું કે આ રીતે તમારે પહેલું જેટલા તત્વો આપેલા હોય તેની સંજ્ઞા મુજબ આ રીતે આપણે એક કોઠો પાડી દઈશું. કોઠાની અંદર પહેલું છે સંજ્ઞા, પછી એના દળથી ટકા આપેલા હોય તે તત્વનો અણુભાર, ફરી આપણે મોલ શોધવાનો છે, ફરી આપણે તેનો સાદામાં સાદો સામાન્ય ગુણોત્તર શોધીશું, ત્યાર પછી સાદી નાની પૂર્ણાંક સંખ્યા આપણે શોધીશું. તો ચલો આ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. તો ચલો, દળથી ટકા. અહીંયા પહેલું છે આયન. આયનનો એક ઓક્સાઇડ આપેલો છે જેમાં આયન અને ડાયઓક્સિજન, એટલે કે આયન અને ઓક્સિજન બે તત્વો છે. તો અહીંયા મેં સંજ્ઞા લખી દીધી. આયનની સંજ્ઞા Fe, ઓક્સિજનની સંજ્ઞા O. તેના દળથી ટકા આપેલા છે તે પણ જોઈ લઈશું આપણે. 69.9 અને બીજાના આપેલા છે ઓક્સિજનના 30.1. મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખીશું કે બંને પર્સન્ટેજનું ટોટલ થવું જોઈએ 100. તો થઈ જાય છે એટલે વાંધો નથી. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર શું? આગળ આપણે જોઈશું તેનો અણુભાર. તો ચલો, Fe નો અણુભાર થશે 55.85. મિત્રો, જો યાદ ન હોય તો આપણે તેને યાદ રાખીશું. અને ઓક્સિજનનો અણુભાર થશે 16. ચલો, અહીંયા આપણે શોધવાનું છે મોલ, અથવા તો તમે બીજું પણ બોલી શકો. જો તમે મોલ ના બોલો તો સાદી પરમાણુનો આપણે અહીંયા ગુણોત્તર શોધી શકીએ. પરમાણુનો ગુણોત્તર પણ આપણે અહીંયા લખી શકીએ. મેં રેગ્યુલરમાં લખ્યું હતું પરમાણુનો ગુણોત્તર. તો પરમાણુનો ગુણોત્તરને જ આપણે અહીંયા મોલ તરીકે સ્વીકારીશું. તો એ કઈ રીતે શોધી શકાય? તો અહીંયા દળથી ટકા અંશમાં આવશે અને તેનો અણુભાર છે તે નીચે આવશે. તો અહીંયા આપણે શોધીએ કે 69.9 અપોન 55.85. તો આનો જે જવાબ છે તે 1.25 મળે છે મિત્રો. અને એ જ રીતે પરમાણુનો ગુણોત્તર અહીંયા જો શોધીએ તો 30.1 ભાગ્યા 16 મળશે. તો એનો જવાબ જે છે તે 1.88 મળે છે. હવે તેનો સામાન્ય ગુણોત્તર કેવી રીતે શોધવાનો? તો હા, આ બંને જે આપણને પરમાણુનો ગુણોત્તર મળ્યો હોય તેમાં નાનામાં નાની સંખ્યા વડે દરેકને આપણે ભાગી નાખીશું. તો અહીંયા આ બેમાંથી નાની સંખ્યા કઈ છે? 1.25. તો આ 1.25 ને 1.25 વડે ભાગી નાખીશું અને 1.88 ને પણ 1.25 વડે ભાગી નાખીશું. તો અહીંયા 1.25 ભાગ્યા 1.25 તો જવાબ આવશે અહીંયા 1. અને 1.88 ભાગ્યા 1.25 તો આનો જવાબ 1.5ની નજીક આવે છે, એટલે આપણે લખી દઈશું 1.5. ચલો, આનું સાદી પૂર્ણાંક સંખ્યા કઈ રીતે મેળવવાની? તો મિત્રો, તમે બંનેને ધ્યાનમાં રાખીને તમે સાદી પૂર્ણાંક સંખ્યા શોધી શકો. તો અહીંયા 1.5 છે, તો 1.5ને તમે કેટલા વડે, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણો તો તેનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં આવે? તો 3 આવશે. અહીંયા 2 વડે ગુણીશું તો એ અહીંયા ઉપર પણ 1ને 2 વડે ગુણીશું તો 2 જવાબ આવશે. તો જુઓ, સાદી પૂર્ણાંક સંખ્યા પરથી આપણને શું મળશે? જે તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર મળે છે. તો ચલો, અહીંયા આપણે લખીશું. તો પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્રમાં Fe ના કેટલા પરમાણુ અહીંયા મળ્યા? 2. તો Fe2
અને ઓક્સિજનના 3 તો O3. તો આ થયું પ્રમાણસૂચક સૂત્ર. ચલો હવે આગળ બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ઇથેનનું અણુસૂત્ર છે C2H6 ના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો. તો ચલો પહેલી ગણતરી શું છે? કાર્બન પરમાણુના મોલની સંખ્યા. ચલો મિત્રો, એ પહેલાં આપણે એક બાબત અહીંયા ક્લિયર કરી દઈએ. તો મિથેન છે તેનું અણુસૂત્ર છે C2H5. અહીંયા તેના 3 મોલ કયા છે? એટલે હું આગળ અહીંયા 3 લખું છું. 3 મોલ C2H5 આપણને કહ્યું છે. તો ઇથેનના મોલ છે 3. તમને જો અહીંયા કાર્બનના મોલ પૂછે કે હાઇડ્રોજનના મોલ પૂછે તો તમારે શું કરવાનું? તો એની જે નાની સંખ્યા આપેલી હોય, એના પરમાણુની સંખ્યા આપેલી હોય, એને આગળની સંખ્યા વડે ગુણી નાખીશું તો તેના પરમાણુઓના મોલ મળે. તો જો અહીંયા સીધું જ છે, કાર્બનના મોલ કેટલા? તો 3 દુ 6. તો આ રીતે આપણે એની ગણતરી કરીશું. હાઇડ્રોજન કેટલા પરમાણુ છે? 5. પણ અહીંયા આગળ 3 બીજા છે એટલે 3 મોલ કયું છે એટલે અહીંયા 5. આ પણ 5ની ગણતરીમાં લઈશું અને આ 3, કારણ કે આપણને ખબર છે કે 3 વખત C2H5 આપણે મૂકીએ અને ગણી જુઓ, તમને ખ્યાલ આવશે. 3 વખત C2H5 3 મોલ કહે છે. આ 1 મોલ, આ 1 મોલ અને આ 1 મોલ. તો 5, 5 ને 5 તો કેટલા થયા? 15 થયા કે નહીં? તો હાઇડ્રોજનના કેટલા મોલ મળશે? 15. કાર્બનના કેટલા મોલ મળશે? 2 તાલી 6. તો ચલો અહીંયા સીધું જ છે. કાર્બન પરમાણુના મોલની સંખ્યા. તો ચલો કાર્બન પરમાણુ કેટલા છે? તો કાર્બન પરમાણુની સંખ્યા અહીંયા 3 મોલ છે અને એની સંખ્યા છે 2, એટલે ટોટલ કેટલા મોલ થશે? 6 મોલ. 6 મોલ કાર્બન. હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા. તો હાઇડ્રોજન 3 મોલ છે ઇથેનના, એની સાથે તેની સંખ્યા ગુણી કાઢીશું. તો અહીંયા તેની સંખ્યા કેટલી છે? 5. સોરી મિત્રો, અહીંયા 6 છે. હા, 1 મિનિટ, અહીંયા થોડી ભૂલ થયેલી છે. C2H6 આવશે. C2H6. ઓકે, તો અહીંયા 3 છંગ 18 આવશે. 18 મોલ કોના થયા? 18 મોલ હાઇડ્રોજનના. તો જેટલા મોલ આગળ આપેલા હોય તેની સાથે તેની પરમાણુની સંખ્યા ગુણી નાખીએ એટલે જે તે પરમાણુના મોલની સંખ્યા આપણને મળશે. મિત્રો ફરી વખત કહું છું, આગળના મોલ સાથે આપણે પરમાણુની સંખ્યા ગુણી નાખીશું તો આપણને જે તે પરમાણુના મોલ મળે. ફરી તમને કહ્યું છે ઇથેનના અણુની સંખ્યા. તો ઇથેનના અણુની સંખ્યા કઈ રીતે શોધાય? તો અહીંયા 3 મોલ છે તો વેરી સિમ્પલ છે. તો 3 મોલ અને એક અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 હોય. તો 3 ગુણ્યા અહીંયા 3 અણુ કયા છે? તો 6.022 ગુણ્યા 1023. હવે આ બંનેનો ગુણાકાર થાય એટલો એનો જવાબ મળશે. તો મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકાય. ચલો મિત્રો, આગળનો એક છેલ્લો એક્ઝામ્પલ છે. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે અને તેનું મોલર દળ આપેલું છે 98.96 ગ્રામ છે. તો તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રો શોધવાના છે. મિત્રો અહીંયા એક વધારાનું આપેલું છે આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર શોધવા માટે આપણે ગુણક સંખ્યા શોધવી પડે અને ગુણક સંખ્યાનું સૂત્ર આપણને ખબર જ છે કે ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તો ચલો પહેલું આપણું ટાર્ગેટ હોવું જોઈએ પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું આપણું ટાર્ગેટ હોવું જોઈએ. તો પહેલું મેં અહીંયા સમય ન બગડે એટલે મૂકી જ દીધેલું છે. સંજ્ઞા 3 તત્વોની આપેલી છે. 3 તત્વોના પર્સન્ટેજ આપેલા છે. ટોટલ 100 થાય છે. જો 100 ન થતા હોય અને અહીંયા સંજ્ઞામાં ઓક્સિજન ન હોય તો જે પર્સન્ટેજ બાકી રહ્યા હોય 100%માં તે ઓક્સિજન હોવો જોઈએ. આટલું ધ્યાનમાં રાખવાનું. અણુભાર દરેકનો મૂકી દીધેલો છે. 1.008 હાઇડ્રોજનનો, કાર્બનનો છે 12.01, ક્લોરીનનો 35.453. ચલો હવે દરેકનો મોલનો આપણે ગુણોત્તર લેવાનો છે. તો એ મોલનો દરેકના પરમાણુનો ગુણોત્તર આપણે શોધવો હોય તો એ આપણને ખ્યાલ જ છે. તો મિત્રો અહીંયા મેં મૂકીને તમને બતાવેલું છે કે 4.07 ભાગ્યા 1.008 એટલે કે આના ભાગ્યા આ કરવાના છે. દળથી ટકા ભાગ્યા અણુભાર કરવાના છે. તો દરેક રીતે મેં કર્યું અને એનો ભાગાકાર કરતાં આપણને 4.04, 2.021 ને 2.021 મળ્યા. હવે સામાન્ય ગુણોત્તર શોધવા શું કરીએ છીએ આપણે? તો એને નાનામાં નાના ગુણોત્તર વડે ભાગી નાખીશું. તો 4.04 ભાગ્યા 2.021, પછી અહીંયા 2.021 ભાગ્યા 2.021, પછી અહીંયા આવશે
2.021 ભાગ્યા 2.021 એટલે આપણે શું કર્યું, અહીંયા દરેકમાં ભાગાકારમાં જે નીચેની સંખ્યા છે તે નાનામાં નાની આ ત્રણમાંથી એક લઈ લેવાની અને આ ત્રણેયને ભાગી નાખીશું. તો અહીંયા જવાબ આવશે 2, અહીંયા 1 અને અહીંયા 1. તો સાદી પૂર્ણાંક સંખ્યા આપણને મળી 2, 1 અને 1. તો સાદી પૂર્ણાંક સંખ્યા પરથી આપણને એનું પ્રમાણસૂચક સૂત્ર મળશે. તો જો અહીંયા હાઇડ્રોજન અને કાર્બન અને ક્લોરીન, તો એનું દળ આપણે અહીંયા સાદી પૂર્ણાંક સંખ્યા મુજબ જોઈએ તો 2:1:1 થશે. અને એનું પ્રમાણસૂચક સૂત્ર લખવું હોય તો મિત્રો આ રીતે લખી શકાય કે અહીંયા આગળ આપણે C મૂકીશું, CH2Cl. CH2Cl એટલે અહીંયા થોડુંક મેં કાર્બન પહેલાં લીધેલું છે, જેને ધ્યાનમાં રાખીશું આપણે. કાર્બન પહેલાં એટલે C એક જ છે, અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા 2 લીધેલા છે અને ક્લોરીન 1 છે તો 1 લીધેલું છે. તો મિત્રો આ રીતે આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી થઈ શકે. હવે પ્રમાણસૂચક સૂત્ર પરથી એનું પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી કરવું પડે. તો અહીંયા લખીશું પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર, તો કાર્બન 12 ચલો વત્તા હાઇડ્રોજન 2 ગુણ્યા 1, 2 પરમાણુ ગુણ્યા 1 થશે કારણ કે એનું દળ છે એક જ. ક્લોરીન થશે 35.45. બરોબર. ચલો બધાનો આપણે સરવાળો કરીશું તો પ્રમાણસૂચક સૂત્ર દળ થશે 49.48 ગ્રામ જેટલું થશે. ચલો હવે આપણને પ્રમાણસૂચક સૂત્ર દળ મળી ગયું. હવે શું શોધવાનું છે? ગુણક સંખ્યા. અણુ સૂત્ર જ્યારે શોધવાનું કયું હોય ત્યારે આપણે ગુણક સંખ્યા શોધવી પડે. તો ગુણક સંખ્યા n બરાબર ઉપર આવશે મોલર દળ અને નીચે આવશે પ્રમાણસૂચક સૂત્ર દળ. તો ચલો મોલર દળ તો આપણને આપેલું છે અહીંયા 98.96. તો અહીંયા લખી દઈશું 98.96 અને નીચે પ્રમાણસૂચક સૂત્ર દળ આપણે શોધ્યું 49.48. તો બરાબર ગુણક સંખ્યા આપણને n અહીંયા મળે છે. ચલો આ ગુણક સંખ્યાને આપણે શું કરીશું? તો અણુ સૂત્ર મેળવવા માટે અણુ સૂત્ર બરાબર 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો ચલો 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર કયું છે? CH2Cl. બરોબર. તો આને 2 વડે ગુણી નાખીશું તો કાર્બન કેટલા થઈ જશે? C2 થઈ જશે. હાઇડ્રોજન કેટલા થઈ જશે? H4 અને ક્લોરીન થઈ જશે Cl2. તો મિત્રો આ આપણને મળ્યું પ્રમાણસૂચક સૂત્ર. મિત્રો આશા રાખું કે તમને આ તમામ એક્ઝામ્પલ 100% તમને આવડ્યા હશે. અને ફરી તમને કહું છું કે વિડીયો પૂરેપૂરા જોવાનો આગ્રહ રાખજો. થેન્ક યુ.